હા લઈ લ્યો હાલો. અત્યારમાં રોવામાં બધા હું છું ને, તમે ચિંતા ન કરો. જેને જ્યારે તકલીફ પડે ને મારા આશ્રમે આવતું રહેવાનું હો. ચાલો બધાને જય સ્વામિનારાયણ અને એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે પરસોત્તમ ભગવાનના નામ નિમિત્તે. એ કે નામ નથી આપવું, એક બેન તરફથી છે. મન કે અત્યારે સવારમાં એ કે તમે નાસ્તો આપો ને, પરસોત્તમ મહિનો છે તો પરસોત્તમ ભગવાનના નામ તરીકે. એટલે તમારા દાતા શ્રી છે પરસોત્તમ ભગવાન, અને જેના ભગવાન દાતા હોય ને એનું કાંઈ ન ખૂટે. એટલે બધાને જય સ્વામિનારાયણ. એકાદશી જો સવારનો નાસ્તો ચા તો પી લીધી ને, મેં કીધું વેલા પાઈ દો, આની ન ફાવે. હા, અને તરબૂચ ને ફરાળી ચેવડો ને કેળા ને. બસ રોવામાં આવે કોઈ, જેને જરૂર પડે ને માર પાસે વહી આવવાનું હો. એવું નહીં માનવાનું એકલા હી માન્ય આવતું રહેવાનું. બાર રોવામાં કેમ રોવું આવે? હે કોઈ નથી રાખતું, કોઈ દેતું નથી. લઈ માનવી દાડી કરવા કરતા મારા આશ્રમ વહી આવજો, દે એમાંથી લઈ. કાંઈ નહીં, મારા આશ્રમે વહી આવજો. રોવો છો હું, રોવાનું નહીં. જો મેં તમને અત્યારમાં દક્ષિણ આપીને તમારે વાપરવા જ આપીશ, ચિંતા ન કરો તમે. તો મારી ત્યાં રહી જાવ ને, આપણે ક્યાંય નથી જવું. આલ્યો હંસાબેન દો, એ બાને દો. આલ્યો આ 2000 દો. આ વાપરજો બા, ઘટે ને મને કેજો. અરે ભલે રહ્યા રાખો, અરે રાખો તમે રાખો, રોવો કોઈ નહીં. ના ના મેં બધા ભલે તમને વધારે એમાં આવું ન્યા, અમને ઘણું ભગવાન દીધું છે. ના ભાઈ એમાં હું રાખવાનું જ હોય ને, કોઈનું ન હોય ને આવતું રહેવું મારા આશ્રમે. હા ચિંતા નહીં કરવાની. અને આ તમને દીધા હે ને, ખાઈજો પીજો ને વાપરજો. મારે વિડીયો નહોતો લેવો, તમને પૈસા દઉં ને એટલે તમને બધાને દીધા ને, ખાઈજો પીજો વાપરજો હો. મારે હરિદ્વારમાં જ દેવાતા. ખાઈજો તમ તારે, તમને દઈશ ને મને ડબલ આવી જાહે. હા ખાલી એટલું આશીર્વાદ દેજો જે દાતા દેતા હોય અને મારા પરિવારને ભગવાન સુખી રાખે. બસ આ સુધી મારા પરિવારે મને દીધું હોય, મને નથી પૂછ્યું તે ક્યાં વાપરું. આ દુઃખ પડે ને ત્યારે જો આવું ભાઈ કે ભાભી કોઈ ને તો કોઈ બેન દીકરી દુઃખી ન થાય. અને તમારા પાસે ન હોય ને તે આપણને કોઈ ન બોલાવે, હોય એટલે બધા આવે. મેં બહુ બધું જોઈ લીધું એટલે જ મને બધાની વેદના ખબર હે. બાર રોવામાં આવે, રોવામાં આવો. તમારે આમ જો ઘટે ત્યાં હું બેઠી છું ને, મેં કીધું ને આમ જો છાના રહી જાવ. તમારે ઘટે ત્યાં હું બેઠી હું. વિધવા પેન્શન આવે હોવ લઈ લે એમ દેતા નહીં, મને બોલાવજો. વિધવા પેન્શન તમારા ભાઈ માગે એટલે મને બોલાવજો. તમારા વહુ ને જેલના હળિયા બતાવીશ. આમ જો બા તમારી હોવ હવે તમારા પાસે વિધવા પેન્શન લે ને મને બોલાવજો, ને જેલના હળિયા કેમ બતાવવાની મને આવડે. ના 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 દેતા નહીં, દેતા નહીં. તમારા પાસે રાખજો, તમે ખાઈજો પીજો ને ઘટે ને હું દઈશ હો. કા છોકરાના ખાતામાં કેમ પડે? બાનું ખાતું નથી. તમારે કહી દેજો મને દઈ દે, નહીં તો હું બેન ને બોલાવું. મને બોલાવજો, એ મને આવડે છે મારે કેમ મોકલવાની. એ વિધવા પેન્શન આના હાટું સરકાર દે છે, છોકરા હાટું નથી દેતા. અરે ગમે એ લાઈન ન હોય ને. તમે હે ને તમારું પેન્શન માગી લેજો, નો દે ને તો મને ફોન કરજો, હું આવીશ. પણ માન્ય રહી જવું છે આશ્રમે, આપણે જવું જ નથી. આશ્રમે રહી જવું હે. એ સોડિયું અહીંયા આવશે. હા આ બસ કહીજો ને આશ્રમે આવતા રહેજો હો. તમને રૂમ બોમ કમ્પ્લીટ આપશે અહીંયા ફર્સ્ટ ક્લાસ આશ્રમ. હા બસ તમે ચિંતા નહીં કરવાની, મોજ થી યાત્રા કરો અને આ પૈસા આપ્યાની વાપરો. કોઈ રાખવાના નથી કોઈ હાટું.
સ્વામિનારાયણ ભગવાનની જે સનાતન ધર્મની જે કષ્ટભંજન દેવની જે દાતા શ્રીની જે અપને માત પિતાની જે પરસોત્તમ ભગવાનની જે કર્યો નાસ્તો. પછી નાસ્તો કરીને તમને નજીક બધા દર્શન કરવા લઈ જાય. પછી આપણે બપોર પછી નાવા જાશું ઘાટે. ખાઈ લ્યો નિરાતે. હા, અને એમ થાય કે આશ્રમે અઠવાડિયું રોકાવા જવું તોય આવતું રહેવાનું, ક્યારેય મૂંઝાવાનું નહીં. આશ્રમ આપણા બધાનો જ છે. એ આપણને દુઃખ પડે તો આપણે કોકને સમજી શકીએ, નહીતર કેમ સમજીએ કે એટલે ભગવાન જે કરે ને બરોબર જ કરે. અને હું તો એમ જ કહું, હજી દુઃખ દેજે તો ભગવાન ન ભૂલાય, સુખ આવે ને તો ભૂલાઈ જાય. બસ રાત દી એક જ માગવાનું, જે દાતા આપણને દાન આપે એને સુખી રાખે. અને હું એક જ માગું કે મારા પરિવારને ભગવાન સુખી રાખજો. અમને સુખી તો બહુ કર્યા, પણ હવે તમે અમારી પર ધ્યાન રાખજો. હા, એ મને ભાઈનો લંડનથી ફોન આવ્યો હતો. મને કે બધાય બાને જે પૈસા જોઈ દેજે, ઈ કે ભલે ઈ કે જે પરિસ્થિતિ નબળી હોય ને દેજે, ને બધાને કે 100 રૂપિયા દેજે. એટલે આજે એકાદશી દિવસે જ દેવાનું હતું. અમૃતબેન જય સ્વામિનારાયણ. જો તમને આ સાડી આપી ને અમૃતબેન આપીશ ઓસ્ટ્રેલિયાથી, જોવે છે. જય સ્વામિનારાયણ કહી દો. તમને ગમી સાડી? દર વર્ષે યાત્રા જાય ને સાડી ઈ જ લઈ દે બધાને. 2 સાડી એના તરફથી જ હોય. કાલ ગુણવંતભાઈનો ફોન આવ્યો, આપણે વાત કરી ને, એ યાત્રા ઈ જ કરાવે છે. આજે 3જું વર્ષ છે. 1 વર્ષ હરેશભાઈએ કરાવી, આ 4થી યાત્રા છે. હા પ્રવીણભાઈ, પણ મેં અત્યારમાં બિચારા બધા બાને કેશ પૈસા આપ્યા તો બિચારા રોવા માંડ્યા કે અમે તમારું ઋણ ક્યારે છૂટવી, નથી જોતા. એમ મેં કીધું ના લઈ લ્યો તમે, કે આટલું કરાવ્યું તોય બહુ. મેં કીધું ના, તો એની પાસે હવે હોય નહીં ને આપણે આપીએ એટલે કેવો આનંદ થાય. તો બિચારાને આંસુ આવી ગયા. અને ઘણાય જોવો કેવા છે છોકરા, જોવો તો ખરા કે મા બાપનું પેન્શન લઈ લે. શરમ કરો સાલાવ. અત્યારમાં મારે સવારના પોરમાં એકાદશી દિવસે શું કેવું. માણા ગમે ત્યાં મા બાપ હાટું એને કાળી મજૂરી કરી આવે, કોકના વાસણ ઉટકી આવે, પણ મા બાપને ખવડાવે. એનું લઈ ન લેવાનું હોય તો તમારો મનુષ્ય જન્મ સફળ કહેવાય. અત્યારમાં મારે ક્યાં શબ્દમ કેવું, એટલે નહીં તો ઘણી બધી ભાષા કેવી હતી. અને જેને તકલીફ હોય ને, જેનું કોઈ ન હોય ને, મારા આશ્રમે વહી આવું. અને મારા આશ્રમે એવું છે ખાલી બહેનો માટે જ, કેમ કે ભાઈઓ માટે હજી ચાલુ નથી કર્યું. કેમ કે માન્ય સેવામાં બહેનો હોય એટલે પછી બધા વડીલ દાદાને રાખું તો સેવા કોણ કરે. એવા બધા ભાઈઓ જોડાશે ને પછી હું બધા દાદાને રાખીશ. એટલે અત્યારે ક્યાંય પણ આવા વડીલ બા દુઃખી હોય તો મારા આશ્રમે આવું, પણ છે ને 5-6 મહિના પછી આવજો. કેમ કે અત્યારે મંદિરનું કામ ચાલુ છે તો હું અત્યારે બધી જગ્યાએ પહોંચી ન શકું એટલા માટે. એટલે વૃદ્ધાશ્રમ ચાલુ થશે, આવા વડીલ બાને રાખશું, પણ 4 થી 5 મહિના પછી. અને આ બધા દાતાશ્રી આપે છે ને એ આ બધા માટે જ આપે છે. અને અમને કાંઈ નથી જોતું, અમને તો ભગવાનને 4 હાથ સુખી કર્યા બસ. એટલે આજનો પ્રસાદ એક બેન તરફથી છે. એટલે અમૃતબેન બધાને આપું 100 તમારા તરફથી. કોને આપું એ મને કહેજો, કોમેન્ટ પર કહી દો તો લાઈવમાં જ આપી દઉં. બધાને કહો છો કે એકાદા બાને કહો છો એમ. ટોટલ બધા દીકરીઓથી ને બધા બાથી ને બધાથી 46 જણા છે. બધા બાને આપું ને? ચાલો વાંધો નહીં, આપી દઉં. લઈ તો માનવી હંસાબેન, માનવી મારા પાકીટમાં થોડી 100 વાળી. હંસાબેન આ અમૃતબેન તરફથી બધા બાને 100 રૂપિયા. ખોલ તો મારા પાકીટ ક્યાંક એમાં નહીં હોય, એમાં 100 વાળી આમાં છે. હાલો
બધા બાને આપો. અમૃતબા તરફ હા બધાને, હા બધાને, બધા સેવાવાળાને આ છોકરીઓને આપી દેજો. 46 છી બધાથી. જો આ તમને હજી પાછા 100 રૂપિયા અમૃતબેન તરફથી છે. થેન્ક યુ કહી દો ઓસ્ટ્રેલિયાથી અમૃતબેન. જો આ લાઈવ જોવે છે, આ એને કીધું કે બધા બાને 100 રૂપિયા આપો. આ વાપરજો ને ખાજો પીજો ને વો કોઈને દેવાનું નથી, તમારા માટે દે હે. હા પાછા ફરીને પાછા ફરીને અરે દેવા વાળા કેટલા છે, હજી દે તું હજી તમને દઈશ. મને જે દે ની તમને જ દઈશ, મારે કઈ ભેગું લઈ જ નથી જવું. દિયો બધાને દિયો. પેટ ભરીને નાસ્તો કર્યો, બપોરે રસ પૂરી ને ફરાળી બધું હો. ખાલી એટલું પ્રાર્થના કરજો. આટલા લોકો 35 બાર હે ને 35 બાર આપો. હા એને જાજુ આપે, બધાને આપો. જો ઈ તમને હે ને અમૃતબેન આપ્યા છો. આ સાડી લીધી હતી ને એટલે એને તમને આ 100 રૂપિયા આપ્યા છે. હજી કોઈને આપવા તમ તાર કેજો, હું આપતી જ રહીશ. અને અહીંયા આપો તો કઈ ખોટું નથી, આ બાને આપો ને તો કઈ ખોટું નથી. હા આપો, આપી દો. તમે સેવા કરવા આવ્યા તો તમને દેવાના જ હોય ને. તમે સેવા કરવા નથી આવ્યા, એક બે બેન ને દઈ દો. સેવા કરો હો તેને દેવાના હોય ને. એક વધારે આવે મારા તરફથી, એમાં હું થઈ ગયું. હજી કોઈને આપવો હોય તમે તારે આપજો. આજે એકાદશી છે, મોટો દિવસ છે ને બધા વિડીયો શેર કરી દો. જેટલા જોવો છો ને શેર કરી દો. તમારા થકી આ બાને કોઈને કાંઈ મળ્યું ને તો એના આંગળી ચીંધવાના તમે પુણ્યના હકદાર બનશો. અને કે ને ભગવાન કે આંગળી ચીંધવાનું પુણ્ય છે. આ દેશમાં ઈ છે, આ ભારતની ભૂમિ ઈ છે, ઋષિ મુનિઓની ભૂમિ છે, ભગવાનની ભૂમિ છે. એટલે બધા ખૂબ શેર કરી દેજો. તને કાંઈ નથી દેવું કાના. તે ગુલ્ફી ખાધી ખબર? ઓળખસ ઉભો રે પેલા અમૃતબેન ને ઓળખસ? ક્યાં ગયો તો, ક્યાં ગયો તો બોલ તો. કયો છે તને યાદ છે? હું એને ઘર શું ખાધું? ગુલ્ફી ખાધી. પછી તને શું કહેતા હતા કે કાનો બહુ હોશિયાર એમ ખબર હે? યાદ છે? આમ હમું જો ને, યાદ છે? અને તું કેમ એટલા બધા ફેશન મારસ? આમ આમ કેપરી બેપરી લકી બકી જોતો ખરા. આ થોડીક લકી બકી મને દઈ દેજે. હે આ કોણ લેવું છે લકી? હું ક્યાં લેવી? હું લેવી તો મને જ નથી યાદ. ખોટી એક સાચી? શેની છે? ચાંદીની. તો પહેરવી પડે, પહેરવી જ પડે ને કા. મને એમ થાય મારા છોકરા હોય કેમ વેન કરે, તો હું એના હાટું લેવી કા. હા એ બધું થઈ કાના મટી જાય. જો આમ જો અમૃતબેન કે મારો ફેવરિટ છે કાનો. વિચાર તારા આશિક તો જો બધા તારા ફેન થઈ ગયા. હું માર ન થાચવો, મારે મોકલી દેવો છો તઈ તો માર પાસે જ રહીશ તો હું મારીશ તો હે. પણ મારે જોતો જ નથી, મને તું હેરાન કરસ તો તોય રહીશ. એની માં જ હું છું, એનું ક્યાં કોઈ છે? આ હું જ છું ને, અહીંયા જે સી હું જ છું. જો અમૃતબેન આ તમે જ્યાં મંદિરે જાવ ને ત્યાં આ દાતાના બધાના જય સ્વામિનારાયણ કહેવાના ભગવાનને. આ તમને કોઈએ ભલે આપણને ખાલી એક હે ને કોઈ એક ચમચી પાણી પીવડાવ્યું હોય ને તો એનું કહેવાનું. આપણે બીજું તો એને શું આપી હગી? ખાલી ભગવાન પાસે પ્રાર્થના કરી હગી ને કે ભગવાન એને સુખી રાખજો. નહીતર આપણે લઈને ન કોઈની પ્રાર્થના કરીને તો નગુણા કહેવાય. શું કે? અને ભગવાન કે નગુણા તમને ગમતાય નથી. એટલે ભગવાનને ખાલી પ્રાર્થના કરજો જ્યાં મંદિરે જાવ ને હો કે આ જે આપે છે, જે ખવડાવે છે, બધાને સુખી રાખે. આપણે બીજું તેને શું આપી? આશીર્વાદ સાથે દિલથી આશીર્વાદ આપો તો એ વધારે એને ભગવાન આપે, તમને બધાને વધારે આપે. હા જાજુ આપે. ચાલો બધાને એકાદશીના જય સ્વામિનારાયણ. અને એકાદશી નો રહેતા હોય તો એકાદશી આજની રેજો. અધિક માસની એકાદશી તો રેજો જ, નો રહેતા હોય તોય પાપ લાગે તો મને દઈ દેજો. કેમ કે આ એકાદશી તમે રહ્યો ને તો તમને અનંત ગણું પુણ્ય મળે, જાણતા અજાણતા રહ્યો ને તોય. એટલે ચોક્કસ એકાદશી રહેજો ને તમને એમ થાય
કે અમારા આવા વડીલ બાને કંઈક આપવું છે તો ચોક્કસ મને કોલ કરજો. ખાવે ને એટલું પાપ થાય. મારો કોન્ટેક્ટ નંબર છે 981719 9081719 મારો કોન્ટેક્ટ નંબર છે. આ બિચારા બધા તમે શું કામ કરો છો બધા? દાડિયા જાવ. જો આમાં કોઈને ઘરની ખેતી નથી અને ઘરનું કાંઈ નથી. બધા મજૂર ઉપર વાડીએ ખેતી કરવા જાય. આવડી ઉંમરે ખેતી કરવા જાય, વિચારજો. હા બિચારાને લઈ નથી જતા, આ ઉંમર થઈ હે જાય હું કે પાસા કાઢે ટ્રેક્ટર આવ્યા હોય ને પીઆઈ થઈને ભાખરી નો લઈ જાય તેમ નો ભાડો કે તમે પડ્યું રહે કોઈ લઈ કામ ન કરો એમ. કાંઈ નહીં, આપણા આશ્રમે વહી આવજો. રોવાનું નહીં હો. દેખાય નહીં ને આમ જો તમે પાણી ભરી દે, જરાય ઢીલા ન પડો. તમારે જ્યાં જરૂર પડે ત્યાં હું બેઠી હું. અડધી રાતે આવજો. થાય એમ ઓછું લાગે ને. હા કાંઈ નહીં, નો પૂછે તા જગત નો ભગવાન પૂછેલ બોધ થઈ ગયું. એકલા જ જવાનું, એકલા જ આવવાનું, કોઈ પૂછે એની રાહત નહીં રહેવાની. તમે સાચવજો, જરૂર પડે ને તો મને ફોન કરજો. હા ભલે બા ને જયારે કઈ કરિયાણું જે જોઈ ને મને કેજો, હું બધું પહોંચાડી દઈશ. બા થોડાક દે કરિયાણું ઘટે ને માન્ય તમારે ત્યાં વરણ એક ડબ્બો માન જોઈ તેલનો, હું બધું આપીશ. અને જરૂર પડે ને તો આશ્રમે વહી આવજો. કો રોવાનું નહીં જરાય. બધાને કહું હું હા બસ. ખાવાનું પડ્યું રે પણ કાંઈ નહીં, હવાના 2 માળા કરવાની બસ. વધારે ન કરો તો કાંઈ નહીં. પેલા તો એક નિયમ રાખજો, અહીંથી જાવ તો કે ઉઠીને નાય જ લેવાની, કે અડવાનું નહીં. નહીં આમાં ઘણા નો નાતા, બિચારા વાડીએ વહી જતા હોય, ખેતી કરતા હોય. પણ એક જો આપણે રાઈતે સુઈ ને એટલે આપણું શરીર છે ને એક જાતનું મળદું જ થઈ ગયું હોય. એટલે શાસ્ત્રે કહે છે કે ઉઠીને ને પેલા આપણું શરીર શુદ્ધિ કરવાની, પેલા નાઈ લેવાનું, પછી કામ કરવાનું, પછી એક ભગવાનનો દીવો ને એક માળા, એ અડધી કલાક થાય, વેલા ઉઠાય. આપણે મનુષ્ય જન્મ આપ્યો, આપણે થોડા જનાવર છીએ. હા એમ નાઈ લેવાનું પેલા. એક નિયમ આજ બધા લઈ જ લેજો ગંગાજી ને કાંઠે. હા બસ અડધી કલાક વેલા, એમાં શું થઈ ગયું. હા હા બે બા તો અમારા બિચારા વાંકા હાલે છે. તમારા નસીબમાં હતી ને જાત્રા થઈ ગઈ. બાની કેટલી 80-90 વર્ષ છે? તમારા છોકરાઓની કેવડી? ઓહો તમારે તો 80-90 વર્ષ. 85 તો સાચા જ. કઈ નઈ, હાલો નાસ્તો કરી લીધો. હાલો તમે બધી ઓલી દો, માનવી વચ્ચે મૂકી ના, એમ નમ દો, મૂકી દો, દેવા નથી. હાલો બધાને જય સ્વામિનારાયણ. હા જો એક અહીં બેઠા હે, જો મગજ ખાવા વાળા. જો તઈ આમ ભૂખા રહી તમારા વગર. તઈ સારું થયું તમે હવે આપણે ગમે ત્યાં જઈને ઘરે આવી તો શાંતિ થઈ. કા આજે હરિદ્વાર મારા આશ્રમે આવી ને ઘરે આવી ને એટલે મને શાંતિ થઈ કે હું ઘરે આવી એમ. એટલે કે અમે ત્યાં જઈને તે ઘરે જાય તો શાંતિ થાય ને એમ. હું આજે આશ્રમે આવી ને એટલે મને બહુ શાંતિ થઈ કે હું ઘરે આવી એમ. અને ચાલો આમ જો બધા તૈયાર થઈ જાવ, પછી નીચે અત્યારે રોડ ઉપર ન ઉભા રહેતા, નીચે બેસો તો આ લોકો નાસ્તો કરીને પછી તમને લઈ જાય. હો હવે નાસ્તો કરીએ બધા. અને ક્યાંય કચરો એક જબલું દે, કચરો નાખવા જબલું દો આપણું. ત્યાંથી થેલી લાવો, રાધેની થેલી દો. ઉભા રહ્યો એમાં નાખો. ઉભા રહ્યો તું થેલી લઈ આવી જા ઓલી બાજુ. તું જાને પણ માનવી ક્યાં હાલે? માનવી તૈયાર તો કરવી પડે ને, બધી તૈયાર કરી દીધી. બધી છોકરીઓ તૈયાર કરી દીધી.
તમને આપ્યું હોય ને તો આવા લોકોને અર્થે વાપરતા રહેજો. તે 3 વાર કપડાં બદલાવ્યા, હવે મારીશ. આ નાટક બંધ કરી દેજે. આ ત્રીજી જોઈ જોઉં છું અત્યારથી તો. બધું શીખવાડવું પડે ને. બધું શીખવાડવું પડે. મારી પોતાની છોકરી મારી પોતાની શીખવાડીને અત્યારે લંડન મોકલીને એવી રીતના આને સેટ કરવાની જ છે. જો આપણો આશ્રમ બતાવું બધા. આ હરિદ્વારનો આશ્રમ છે આપણો. તમે કોઈ પણ આવો 3 દિવસ રહેવું જમવું ફ્રી. પણ અત્યારે 16/6 તારીખ ત્યાં સુધી ફૂલ બુક છે. એટલે બહુ કોઈ ફોન ન કરતા. જો આ પ્રશાંત આપણો આશ્રમ સંભાળે છે. હા, કેરી રસ ને બધું કાઢી જો આપણો આશ્રમ છે. આ બધા રૂમ છે, બાથરૂમ છે. બહુ બનાવવામાં થોડીક તકલીફ પડી પણ બની ગયો મસ્ત. હે પ્રભુ. એટલે કોઈ પણ આવો તમ તારે આપણા આશ્રમે પધારજો. 3 દિવસ રહેવું જમવું ફ્રી. અને હમણાં થોડાક દિવસ નહીં, 1 મહિનો ફૂલ છે. અધિક માસને લઈને બુક છે. આને કેરેટ કેમ આમ નથી કેરેટ? તો આપણે તપેલા કેટલા છે એમાં? એમ નહીં, આપણે તપેલા કેટલા છે એમાં નાખો. અય આમ જો, આ કાંઈ રાખવું નથી. તમારે ખાવું ખાઈ લ્યો. આ હે ને ભરતા જાજો, ઘાટે બધાને દેજો. મારે કાંઈ રાખવું નથી. ઘાટે કેટલા માણા બિચારા હોય એને દેજો. હો હા, ઈ પણ ત્યાં લેતા જાજો. હા, ઓલા આ ભલે રહ્યા. ઓલા તરબૂચ નહીં, આ પલાર દીધા હા બધાના. જો હે હોય એમ તો હજી નાખ દો અડધું. શીરો કરવાનો છો સાંજે, અડધું નાખ દો. વધે તો ઘાટે દેવાઈ જાય. છી લ્યો લઈ લ્યો ને. ચાલો, જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારા બાને કંઈ આપવું છે અને આપવા જેવા છે બિચારા બધા, તો ચોક્કસ આપજો. મારો કોન્ટેક્ટ નંબર 9817191923 મારો કોન્ટેક્ટ નંબર. ગૂગલ પે, ફોન પે, પેટીએમ. તમને એમ થાય ગુપ્તદાન નાખવું, જે આજ એકાદશીનું તમને એમ થાય ને, તો એ બધું મારું એક જ નંબર છે. જો હું તો મરું તોય ન માગું, પણ આ બધે બીજા માટે મને માગતા સેજ પણ શરમ નહીં. અને આજ એકાદશીના જય સ્વામિનારાયણ બધાને. ભગવાન સૌનું મંગલ કરે ને સુખી રાખે. આ ફૂલ ઉતાર લેજો, સુકાઈ ગયેલા. ચાલો, જય સ્વામિનારાયણ.